આ તરફ સુરતના મહુવાના અનાવલમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ, જેમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ભાજપ પર પ્રહાર કર્યા। આ લડાઈ ભાજપ અને પ્રજા વચ્ચેની છે। મોદી સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે। મોદી નવાઝ શરીફને મળે તો કંઈ વાંધો નહીં, નવજોત સિદ્ધુ ઇમરાન ખાનને મળ્યા તો વાંધો પડ્યો। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાફેલમાં દલાલી કરનાર લોકોની તપાસ થવી જોઈએ। કોંગ્રેસની સરકાર આવશે તો યોગ્ય તપાસ કરાવીશું। બહુરૂપી સરકારને જાકારો આપવાનો સમય છે। પરિણામના દિવસે ભાજપની સરકાર નહીં રહે અને મોદી પૂર્વ પ્રધાનમંત્રી બની જશે। જ્યારે ગણતરી થશે ત્યાર પછી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટરની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટરનું લેબલ લાગે। આવી નબળી અને નિકમ્મી સરકાર ક્યારેય જોઈ નથી। દેશના માટે 82 લાખ કરોડનું દેવું, ગુજરાતના માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું,